હાલો, હવે જો પોલીસ સ્ટાફ આવી અને કોમ્પ્યુટર દબાઈશું છે એવડાવીને 60,000 ટિકિટ ઓનલાઈન ચડી છે. કેટલી? 60,000. હજી બધી ટિકિટ થવાની બાકી છે. એવડાવી લોકો એ કીધું તમે ટાઈમ આપો, કયા ટાઈમે કરી શકો. હવે બધાએ આવીને જોયું છે જે આયા એને ઓનલાઈનમાં કે ભાઈ આટલી ટિકિટ ચડી છે અને ઓનલાઈન ચડ્યા પહેલા ડ્રો નથી થતો. શું લેવા નથી થતો કે ભાઈ ટોકન ખાલી ખેંચવાથી બધાને આયા હોય કે ન આયા હોય ટોકન કેમેરા અમે રાખે એટલે ખબર પડે કે આ ટિકિટ આને આ ઇનામ લાગ્યું છે. હવે આવડાને ટાઈમ આપ્યો છે તો મને સ્થળ તારીખ અને ટાઈમ કહેવાનું કીધું છે. માન્ય રાખજો, કોઈ ભાગી નહીં જાય. હું પૂરી જવાબદારી લઉં છું. ડ્રો થાય છે, આપીશી તારીખે થાય છે, પૂરી પારદર્શક થાય છે અને કોઈ જાતનું કાંઈ જ ખોટું નહીં થાય એની ગેરંટી લઈશું. પરિસ્થિતિના આધીનથી ચડાવી નથી કે એના યોગ્ય કારણ છે જે તમારે માનવા છે. હવે જો પોલીસ વાળાની હાજરીમાં ચોટીલા પોલીસ અને થાન પોલીસ મારી માટે બધી બાજુથી એફઆર થઈ છે, પણ તમારા બધાના માધ્યમથી એક રિક્વેસ્ટ કે એવડાની કોઈ પણ એક્શન હોય તો ડ્રો પત્યા પછી લે જેથી કરીને આમાં કામ શકું. જો ટાઈમે ન થાય ભાઈ, એક વાર નહીં અમે 7 વાર સ્વીકારી છે કે અમારી ભૂલ છે, ન થવું જોઈએ. જાજુ હેરાન થયું છે સમજાય છે, પણ હવે જે થઈ જ ગયું છે એનું શું કરી શકીએ. મેં 23 તારીખે આપણે ગેરંટી સાથે કીધું છે, સામે ઈ કીધું ને કે 23 હું કરી શકું. મને પોલીસ 23 તારીખનો ટાઈમ આપ્યો કે ભાઈ માથે જે થતું હોય હું જ અંદર રહીશું તો બીજા કોઈ આયોજક એવા નથી કેટલી લડત આપી. ચાલુ થાય ને જોઈ લેજો. જય દેવ. એક બીજાને આપવાથી ઈ કંઈક બોલે અને બધી ભાષા ભજકે ઉભા થાય ને. આયોજક આમાં સંચાલક છે તે વહીવટ કરે છે, જવાબદારી
અઠ્ઠાણું હજાર